જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સંસ્કૃતિની ધરોહર। એક વખત બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ પહેલી વખત ન હતું। વર્ષોથી આ બે દુશ્મન રાજ્યો દેશ હંમેશા લડ્યા કરતા અને કેટલી વાર એકબીજાને હરાવી ચૂક્યા હતા। આ વખતે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું। એમાં જે દેશ હારવાની અણી ઉપર હતો તેમણે પેલા જીતવાવાળા રાજ્યના એક સંતને પકડી લીધા અને પકડીને એ દુશ્મનો તેમને લઈ ગયા। આ બાજુ જીતવાળા રાજ્યોને ખબર પડી કે આપણા જે સંત હતા એમને તેમને બંદી બનાવ્યા છે। યુદ્ધ રોકવામાં આવ્યું અને તેમને કહેવામાં આવ્યું કે તમે અમારા જે સંત લઈ ગયા છો એને પરત આપી દો। દુશ્મનો માન્યા નહીં। આથી જીતવાળા રાજ્યએ ખૂબ જોરશોરથી હુમલો કરવામાં આવ્યો, છતાં પણ પેલાએ એ સાધુને સંતને છોડ્યા નહીં। આથી યુદ્ધ રોકવામાં આવ્યું અને એ દેશના રાજા પોતે દુશ્મન રાજા પાસે ગયા અને કહ્યું કે જો અમે તમારી સાથે યુદ્ધ કરવા નથી માગતા, તમે કહો તો અઢળક સંપત્તિ અમે તમને આપીએ, એ લઈ લો, રૂપિયા, પૈસા, ખજાના, હીરા, માણેક આપીએ, પણ તમે અમારા એ સંતને પરત આપી દો। ત્યારે દુશ્મને કહ્યું બિલકુલ, એ તમારા સાધુને સંતને અમે આપશું નહીં। આથી રાજાએ કહ્યું કે જુઓ, વર્ષોથી તમારા પેઢી દર પેઢી અમારા રાજ્યને હરાવવા માટેનો પ્રયત્ન કરો છો, એને જીતવા માટેનો હંમેશા તમે પ્રયત્ન કરી રહ્યા છો। જો તમે કહો ને તો આખું જ અમારું રાજ્ય તમને આપી દઈએ, પણ તમે અમને અમારા સંત આપી દો। આથી પેલા રાજાને નવાઈ લાગી કે જેમના માટે આ વર્ષોથી યુદ્ધ કરે છે, અમને હરાવવા માટેનો પ્રયત્ન કરે છે, અને આ સાધુ માટે આખો દેશ આપવા તૈયાર થયા। આથી પેલા રાજાએ કહ્યું કે એ સાધુમાં એટલું બધું તો શું છે કે તમે તમારો દેશ અમને આપવા તૈયાર થયા છો? ત્યારે પેલા રાજાએ કહ્યું કે એ સાધુ નથી, દેશ તો ગમે ત્યારે જીતીને મળી શકે, પણ આ સાધુ છે ને એ સંસ્કૃતિની ધરોહર છે, એને કારણે જ અમારા દેશના સંસ્કારો, અમારા દેશની સંસ્કૃતિ, શિક્ષણ ચાલી રહ્યું છે। જો એ સંત જ નહીં હોય તો અમારો દેશ કશા કામનો નથી। આથી પહેલી અમારી સંસ્કૃતિ, પછી યુદ્ધ, કે પછી જીતેલો દેશ, કે પછી સંપત્તિ। અમારે સંપત્તિની જરૂર નથી, અમારે તો આ સંતની જરૂર છે। પહેલા રાજાએ સંત અને સંસ્કૃતિનું આટલું મહત્વ ધરાવનાર એ રાજા સાથે હવે દુશ્મની નહીં પણ મિત્રતા કરવાનું નક્કી કર્યું કે જેમણે સંસ્કૃતિ માટે અને સાધુ માટે પોતાનો આખો દેશ આપી શકતા હોય તો એ રાજ્ય કેટલું સંસ્કૃતિ અને મૂલ્યવાન હશે। રાજાએ પેલા સંતને વંદન કર્યા, તેમને છોડી દીધા અને બંને જે દુશ્મનો હતા એ બંને હવે મિત્રો બન્યા અને મિત્ર રાષ્ટ્ર બની એકબીજાની મદદ કરવા લાગ્યા। આમ એક સાધુ, એક સંતના કારણે બંને દેશો વચ્ચે સમાધાન અને ભાઈબંધી બંધાઈ ગઈ।